વેલકમ ટુ મિર્ચી દબંગ, ગુજરાતનો એક એવો રિયાલિટી ગેમ શો. તમે આવો છો નજીક આવો તમને ખબર પડે રૂલ શું હતો. ત્યાંથી પીતા આવવાનું, તમે આખી બોટલ લઈ આવ્યા અને પછી અહીંયા પીવો છો. કે જેની અંદર પાર્ટિસિપેટ કરવાવાળા હજારો લોકો અલગ અલગ ગેમ્સ અને રિયલ ટાસ્ક પછી ફાઇનલ રાઉન્ડમાં આવશે 3 લોકો. જબરજસ્ત સરપ્રાઈઝ છે. તમને શું લાગે શું હશે? ડિગ્રી. તમને એવું લાગે હું ડિગ્રી આપીશ? જેને મારી સાથે ચાન્સ મળશે એક દિવસ રેડિયો ઉપર બોલવાનો. આ ગેમમાં કર્યા છે બાસ્કેટબોલના તોફાનો, પાણીની બોટલથી પ્રેન્ક્સ, ધમાલ, ટગ ઓફ વોર અને ફૂલ ઓન મસ્તી. ફર્સ્ટ એપિસોડ આખો જોજો અને કેવો લાગે છે મને કોમેન્ટમાં કહેજો, કારણ કે આવા ગુજરાતી દબંગ લોકો તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ના બહુ વધારે બકબક નથી કરી રહ્યો. ચલો વિડીયો આપણે ચાલુ કરીએ. ફર્સ્ટ રાઉન્ડ ચાલુ કરીએ. તો આજે જોરદાર મજા કરવાની છે. આપણે અત્યારે આવી ગયા છે કોલેજની અંદર, યુનિવર્સિટીની અંદર. આટલા બધા સ્ટુડન્ટ્સ એમની સાથે આપણે એક્ટિવિટી કરવા જઈ રહ્યા છે. 5 રાઉન્ડ્સ હશે. 5 રાઉન્ડની અંદર છેલ્લે કેટલા લોકો જીતે છે એ લોકોને મળશે સ્પેશિયલ પ્રાઇઝ. પ્રાઇઝ શું છે બધા લોકોને હજી કોઈને ખબર છે શું મળવાનું છે? બહુ જોરદાર એક્સાઇટિંગ પ્રાઇઝમાં. આટલા ડિસિપ્લિનમાં ના ઉભા રહો. આપણે બહુ જોરદાર એક્ટિવિટી કરવા જઈ રહ્યા છીએ. અત્યારે કરવાનું એવું છે કે અહીંયાથી બધા લોકોએ દોડીને સામે અલગ અલગ પાણીની બોટલ્સ છે, બધા લોકોએ લઈને ફટાફટ પાણી એમાંથી પીને, બિલકુલ ઢોળાય નહીં એ રીતે પાણી એમાંથી પી અને અહીંયા મેં જે ડ્રમ મૂકેલા છે, આ જે બીન છે, હા, બધું પાણી પી જવાનું. એટલે એક બોટલની અંદરનું બધું જ પાણી પી જવાનું છે અને એ પાણીની ખાલી બોટલ અહીંયા લઈને મૂકવાની છે. પહેલાં 24 લોકો મારી સાથે નેક્સ્ટ રાઉન્ડની અંદર આવશે. બરાબર? તો સ્ટાર્ટ કરીએ આપણે. રેડી છો? કોઈનો તમારો કોઈ સવાલ છે? ના, બસ હું એમ પૂછું છું, બધું પાણી ઢોળાયા વગર પીવાનું છે તો રસ્તામાં પી શકીએ? હા, તમે રસ્તામાં લાવતા પી શકો છો. બરાબર? ક્યાંય ઢોળાવું ના જોઈએ. 3, 2, 1 ગો! અરે દોડો, જાઓ. ઉભા રહો. આખું પતી ગયું છે. ફર્સ્ટ, ઓકે, આ સાઈડ જતા રહો. સેકન્ડ, થર્ડ, ફોર્થ, જે જીતે આગળ જાઓ. ઉભા રહેજો. કેટલી થઈ? બસ પતી ગયું આવડો. તો બધા જે કરે આમ તો જાઓ. ગમે તેમ બોટલો લોકોએ નાખી છે. આ કેમ આટલી દોડાદોડ? તમને શું થયું? તમે સૌથી પહેલા આવ્યા તો બાકીના બધા લોકોએ તો ગમે તે જ કરી નાખ્યું. એ લોકોને જોયું, મેં જોયું નહીં પાછળ પડીને. વાહ, બહુ જ સરસ. અને કોણ તમે હતા કે કોણ હતા? તમે હતા. આવશો નજીક આવો. તમને ખબર પડે રૂલ શું હતો? ત્યાંથી પીતા આવવાનું, તમે આખી બોટલ લઈ આવ્યા અને પછી અહીંયા પીવો છો. સ્ટ્રેટેજી ના હોય છે કે પાછું અહીંયા પહેલા આવીને પછી પી લે. पानी गिरे से तो यहाँ पे पी के फिर बॉटल फेंक दूंगी चलेगा. વાહ, છોકરી કે એટલે માની જવાનું. ચાલે ને, કઈ વાંધો નહીં. તો નેક્સ્ટ રાઉન્ડ ની અંદર આટલા બધા લોકો આવે છે. હવે નેક્સ્ટ રાઉન્ડ ની અંદર આપણે શું કરવાના છે ખબર છે? ચાલો આવો એટલે ખબર પડશે. તો ફર્સ્ટ રાઉન્ડના આટલા બધા લોકો પછી ફાઇનલી 24 લોકો મારી સાથે છે. આ બાજુ 12 લોકો છે અને બીજી બાજુ 12 લોકો છે. ટગ ઓફ વોર કરવા જઈ રહ્યા છે. જોઈએ કોનામાં કેટલી તાકાત છે. આ ટીમ જીતશે કે આ ટીમ? 3, 2, 1 ગો! આ 24 માંથી જે ટીમ જીતશે મારી જોડે આવશે નેક્સ્ટ રાઉન્ડ ની અંદર. આ શું કામની આટલી બોડી? મિત્રો, આમાં એવું લાગી રહ્યું છે કે દોરડું જ તૂટી જશે. क्या बात है. વાહ, ઉભા રહેજો. વિનર્સ છે બધા લોકો આ સાઈડ રહે પ્લીઝ. તો ફાઇનલી 12 લોકો આપણને મળ્યા છે કે જે લોકો નેક્સ્ટ રાઉન્ડની અંદર જશે.
કેવું લાગ્યું તમને અહીંયા? તમે હારવાના હતા એવું લાગતું સ્ટાર્ટિંગમાં? દેખાતું તું માંડ જીત્યા. પણ અહીંયા અમારે સ્લીપ બહુ જતો અને લાસ્ટનું જે અમે હોલ્ડ કરીને જે ખેંચ્યું અમારી ટીમ નર્વ ડરતી તો બી અમે લોકો જીત્યા. ક્યાં બાત. હવે 12 લોકો નેક્સ્ટ રાઉન્ડમાં જવા માટે તૈયાર છો? યસ. તો હવે નેક્સ્ટ રાઉન્ડની અંદર શું થવાનું છે ખબર છે? એ તો મજા છે. તમને ખબર છે 12 લોકો પછી જે છેલ્લે 3 લોકો વચ્ચે એ લોકો માટે એક જબરજસ્ત સરપ્રાઈઝ છે. તમને શું લાગે શું હશે? ડિગ્રી. તમને એવું લાગે હું ડિગ્રી આપીશ? કારણ કે હું કઈ પ્રિન્ટ કરવા બેઠો છું એ. બેકમાં પાસ. અચ્છા, બધા અહીંયા બેકલોગ વાળા જ છે. શું લાગે તમને શું મળવાનું હશે? ખાવાનું નો આઈડિયા. હા, તમારા જોડે એક દિવસ શૂટ કરવાનો ચાન્સ એમાં શું શૂટ કરશો મારી સાથે? જ્યાં તમે જાઓ ત્યાં લઈને જાઓ. એ તમને ખબર પડશે આ જ્યારે આપણા 5 રાઉન્ડ્સ પૂરા થશે એના પછી. તો જઈએ હવે નેક્સ્ટ રાઉન્ડની અંદર અને જોઈએ આ 12 લોકોમાંથી કેટલા લોકો ખરેખર જીતી શકે છે. ટગ ઓફ વોર પછી ફાઇનલી 12 લોકો મને મળ્યા છે જે હવે નેક્સ્ટ રાઉન્ડની અંદર મારી સાથે રમશા. બાસ્કેટબોલ જો આ રીતે ગોલ કરવાનો છે, થયો નહીં પણ આવું કંઈક કરવાનું તમારે. કોને ફાવશે ને બધા લોકોને કે નહીં ફાવે? હું બાસ્કેટબોલ એમ તો રમતો નથી પણ ટ્રાય કરી લઈશું આપણે. આમાંથી બીજા કોઈ રમેલા છે બાસ્કેટબોલ? તમે રમેલા છો? हमने तो कभी पकड़ा ही नहीं તમે આમ કઈ કમ્પલસરી નહીં તો નોર્મલ ઉભા રહો ને. આમ नहीं खेला हमने कभी नहीं खेला કભી નહીં ખેલા તો આજ ખેલેંગે. खेलेंगे જોઈએ કે કેટલા લોકો ગોલ કરી શકે છે. સ્પોર્ટ ચેન્જ કરો. ટીમ પાડો આપી દો આ બંને. હવે કરવાનું એવું છે કે જેટલા લોકો ગોલ કરશે એમાંથી 6 લોકો આપણી જોડે નેક્સ્ટ રાઉન્ડમાં જશે. બરાબર, સ્ટાર્ટ કરીએ આપણે અહીંથી. થોડાક પાછળ આવી જાઓ. અહીંયાથી ગોલ કરવાનો છે તમારે, રાઈટ? એક જ ચાન્સ મળશે. એક ચાન્સની અંદર ગોલ કરવાનો છે. થાય તો ઠીક છે, ના થાય તો આઉટ. બરાબર? ના ના નહીં. પેલી વાર તમે ના ક્યારે ગોલ નથી કર્યો? એટલે 10 માંથી એક વાર લાગે. 10 માંથી 1 વાર લાગે. તમને લાગે 10 વાર ચાન્સ આપીશ? 1 વારે નહીં મળે. બની શકે. અને જેને જે આઉટ થયું એને ખબર છે ને શું કરવાનું છે? મેં તો કીધું જે લોકો 6 લોકો જીતશે નેક્સ્ટ રાઉન્ડમાં જશે. ઓકે 6 હારશે એની સાથે શું કરવાનું છે? ચપ્પલ પહેરી કઈક કરામાતી જશે. બહુ ખરાબ વસ્તુ થવાની તમારી સાથે. રેડી રહેજો. તમે રેડી છો? એકદમ. પહેલા ક્યારે આવા પ્રકારની કોઈ ઘટના કરેલી છે? આજ તો ક્યારે કરી છે? કાલે તમે બાસ્કેટબોલ પ્લેયર છો? પત્યું યાર. તમે કરેલી નથી પણ સ્પોર્ટ્સ રમીએ છીએ એટલે ટ્રાય કરી લઈશું. કર્યા નથી પણ ના, નહીં સ્પોર્ટ્સ રમો છો? વાહ, બહુ જ સરસ. मैं भी खेलता हूँ बास्केटबॉल आप भी खेलते हो बास्केटबॉल? थोड़ा इस साइड देखो, यहाँ कैमरा चालू है तो अच्छा इस साइड भी दिखे તો ખાલી હાય કહી દો એમને. ગુજરાતી નથી આવડતું? કેમ નથી આવડતું? गुजराती हुई नहीं इसकी આવડે છે તો ના કેમ પાડી? थोड़ी घनी था ગુજરાતમાં રહીને તમે ગુજરાતી માટે ના પાડી છે? नहीं आवड़े मैंने નથી આવડતું. હલો, હાય 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 હાય. બે આ લોકોને જોઈને જ મન થાય કે કઈ વાતચીત હું કરીશ તો મને ધમકાઈ નાખશે હમણાં 1 સેકન્ડમાં. કેટલા ડિસિપ્લિન વાળા છે. કઈ વાંધો નહીં. હવે આપણે સ્ટાર્ટ કરીએ. 3, 2, 1. આઉટ. અહીંયા સાઈડમાં ઉભા રહેજો. અરે યાર, હતા ને બાસ્કેટબોલ પ્લેયર તમે? देखा आपने लापरवाही का नतीजा है હતા. અચ્છા, ગઈકાલે હતા, આજે નથી. કયો નહીં, સેકન્ડ રાઉન્ડ માટે રેડી રહેજો. હજી સુધી કોઈના થયા નથી ને છેલ્લા 4 પ્લેયર બાકી છે. બેન કરી નાખજો. અરે બોલને ખાલી આમ મારવાનો નહોતો. થશે ને? ट्राई करो. कहाँ से हो आप? यूपी से? एमपी से हो? क्या बात है. रेडी? હા રેડી. આ ડાચું એક્સપાયર થઈ ગયું છે. ગજબ બેઇજ્જતી હે. કઈ નહીં કરો. આ કેમ આટલું બધું હશે છે? રેડી? એક પણ જણનું ના થયું. એક પણ નહીં. એટલે બધા લોકો હારી ગયા છે. આવી જાઓ ફરી નેક્સ્ટ રાઉન્ડની અંદર. તો ફર્સ્ટ ટ્રાયની અંદર તો કંઈ ના થયું. આ લોકોને એન્જિનિયરિંગની એક્ઝામની જેમ જ બધા લોકો ફેલ થયા. પોઈન્ટ એ છે કે હવે નેક્સ્ટ રાઉન્ડની અંદર જોઈએ કે હવે ગોલ કેટલા લોકો કરી શકે છે. આપણે 6 વિનર્સને નેક્સ્ટ રાઉન્ડમાં લઈ જવાના છે. સ્ટાર્ટ કરીએ. તો કેમ પહેલાં કેમ ના થયું? પહેલાં ખબર નહીં, પાવર હતી બટ ગયો નહીં. કરો ટ્રાય. હવે બધી તમારી જોઈએ કેમનું જાય છે. પાવર હતી પણ ગયો નહીં. तुमसे ना हो पाएगा
કોઈ નહીં કઈ લાઈન આ કરણ ગમે ત્યાંથી વાંધો નહીં ક્યાં પાડે ફાઇનલી એક જણનું થયું છે અચ્છા તો અહીંયા સાથે ચીયર કરવા માટે લોકો ઊભા છે તમને લાગે છે આ લોકોએ ના કર્યું બરાબર આ થોડું હમણાં તો અવાજ બહુ નીકળતો હતો તમને એવું લાગે છે આ લોકોએ હજી વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે નથી ના અચ્છા બાસ્કેટબોલ પ્લેયર તો તોય નથી રમતા રમે છે સારું કઈ વાંધો નહીં તમે ચીયર ચાલુ રાખજો ચીયર કરજો બધા લોકો ઠીક છે ચલો આ શું તમે કઈ ગુસ્સો ઉતારો છે યાર એટલે એક જ આપણો વિનર બન્યા છે કોણ હતા તમે જ ને હા તો હવે થર્ડ રાઉન્ડની અંદર શું કરીશું આ સેમ વસ્તુ લાગે ડી કરો ડી ડી એટલે એ જો આ છે ને હા. એ બહારથી ના 0 ડિગ્રી આ છે ને આ 0 ડિગ્રી 15 30 45 60 સીધાથી નથી જતું ક્રોસમાં આવી જશે રેસ લગાવી લઈએ હા રેસ લગાવો તો આ બધા લોકો કરી શકશો તમે ઓકે સારું કઈ વાંધો નહીં તો આ લોકોની ડિમાન્ડ છે કે હવે રેસ કરવી છે 12 માંથી એક વ્યક્તિ જીતી ગયા છે તમે આવી જાઓ આ સાઈડ હવે કોઈ પણ 5 લોકો જશે નેક્સ્ટ રાઉન્ડની અંદર આમના સિવાય આપણે રેસ કરવા જઈ રહ્યા છીએ ત્યાંથી અહીંયા સુધી સારું જાઓ તો બાસ્કેટબોલના 2 રાઉન્ડ પછી પણ હજુ સુધી 11 લોકો વધ્યા છે એક જ વ્યક્તિ નેક્સ્ટ રાઉન્ડમાં ગયું છે તો 11 લોકોની સામે આપણે રેસ કરાવી રહ્યા છે સામે 11 લોકો ઊભા છે જે પહેલા 5 લોકો મારા હાથમાં તાળી આપીને જશે એ લોકો વિનર બનશે 3 2 1 ગો મિત્રો અહીંયા થોડું વાગ્યું પણ છે વાગ્યું છે તમને કારણ કે બહુ ખરાબ રીતે તમે પડ્યા હતા અમારી જોડે એના વિઝ્યુઅલ્સ પણ છે ના તો તમે તો આવો જ છો નેક્સ્ટ રાઉન્ડની અંદર मौत को छू के टक से वापस आ सकता हूँ પહેલા 3 જોઈ લો ને વિડીયોમાં આ વિડીયોની અંદર પહેલા 3 મેં જોઈ લીધા છે એક તમે છો એક તમે પણ છો યસ બીજા 2 કયા હતા તમે હતા આવી જાઓ તમે હતા ખરા આની ઉપર તો પડ્યો છું અરે તમે ક્યાં આની આગળના રાઉન્ડમાં હતા હતો જ ના તમારું ડાચું તો એક્સપાયર થઈ ગયું છે આ પર તો હતો હું રાઉન્ડ એક તમે જો આવી જાઓ ફાઇનલી 6 લોકો મળી ગયા છે આ તમે તો ક્યાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મારો હજી દોડવા નથી હવે પતી ગયું ના પણ ઓકે 6 લોકો આપણને મળ્યા છે જે જશે નેક્સ્ટ રાઉન્ડની અંદર આમને બહુ વાગ્યું પણ આ જગ્યા સારી હતી એના કારણે તમે બચી ગયા બાકી હમણાં મસ્ત તો કેવું લાગ્યું તમને આટલા બધા રાઉન્ડ પછી ફાઇનલી 6 લોકોની વચ્ચે આવીને બહુ સરસ સારું લાગે છે તમને જોરદાર મજા આયા જોરદાર મજા આવ્યા બસ બધાનું એક જ તમને મજા આવી બહુ હા ગુજરાતીમાં કીધું તમે ગુજરાતી છું તો એ જ બોલું ને પડીને આગળ આવીને મજા આવી પડીને આગળ આવીને મજા આવી બાસ્કેટબોલમાં ના થયું એ દુઃખ થયું બટ મજા આવી તમને લોહી નીકળે છે દાંતમાંથી એવું કંઈ નથી ને ઓલરાઈટ કઈ વાંધો નહીં તો હવે નેક્સ્ટ રાઉન્ડની અંદર તમને ખબર શું થવાનું છે ના નથી ખબર બહુ જોરદાર ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણે કરવા જઈ રહ્યા છે તો નેક્સ્ટ રાઉન્ડની અંદર મળીએ અને એના પછી જે 3 લોકો વચ્ચે અને ફાઇનલી એક વ્યક્તિ વચ્ચે એના માટે છે સ્પેશિયલ પ્રાઇઝ તો વિડીયો છેલ્લે સુધી જોજો લાઇક કરી દેજો કોમેન્ટમાં તમારી કોલેજની અંદર આવવા માટેની કોઈ કોલેજનું યુનિવર્સિટીનું નામ હોય એ પણ કહેજો અને તમને આ વિડીયો કેવા લાગે છે એ કોમેન્ટની અંદર ખાસ કહેજો લાસ્ટ 2 રાઉન્ડ બાકી છે ને 6 લોકો આપણી સાથે છે હવે તમને ખબર પડી શું કરવા જઈ રહ્યા છે આપણે હજી ના ખબર પડી નહીં લોક ખોલવાનું છે પણ શું છે હવે એક્ઝેક્ટલી તમને સમજાવું આ રાઉન્ડની અંદર સામે જુઓ 6 ગલ્લા દેખાય છે તમને એના ઉપર નંબર લખેલા છે 1 2 3 4 5 6 આની ઉપર પણ નંબર લખેલા છે 1 2 3 4 5 6 તમે ધ્યાનથી જુઓ આને ઝૂમ કરીને જોવા તો જોઈ લો તમે આના ઉપર 6 નંબર લખેલા છે પેલા ઉપર 6 નંબર છે તમારે ત્યાં જવાનું છે અને તમારે જે પણ ગલ્લો લો છો એને ત્યાં ફોડવાનો છે એ ફોડીને એના ઉપરથી તમને એક ચીટ મળશે એ ચીટની ઉપર એક કોડ લખેલો હશે 3 ડિજિટનો બરાબર એ 3 ડિજિટનો જે કોડ છે ફોર એક્ઝામ્પલ એક કોડ નીકળે છે 412 એક એક્ઝામ્પલ છે તો આની અંદર જે પાસવર્ડ છે એ 412
ની આસપાસનો જ હશે. એટલે ફોર એક્ઝામ્પલ 412 ની જગ્યાએ 214 હોય, એ ત્રણમાંથી જ કોઈ એક નંબર હશે. જે પહેલા 3 લોકોએ પાસવર્ડ ક્રેક કર્યો છે અને લોકને ખોલ્યું છે એ લોકો મારી સાથે નેક્સ્ટ રાઉન્ડની અંદર જશે. તમને ખ્યાલ આવી ગયો ને શું કરવાનું છે? ત્યાં જઈને માટલું ફોડવાનું છે, માટલામાંથી એક ચીટ નીકળશે, એની ઉપર એક કોડ હશે 3 ડિજિટનો, અને જે 3 ડિજિટનો કોડ છે એના પરથી પાસવર્ડ હશે. ફોર એક્ઝામ્પલ કોડ છે 123, તો પાસવર્ડ હોઈ શકે 321 કે 213 કે 231, કોઈ પણ એક નંબર હોઈ શકે. જેણે ફટાફટ કર્યું એ મારી સાથે નેક્સ્ટ રાઉન્ડની અંદર જશે. 3 2 1 ગો. क्या बात है, क्या बात है. એ હા, મસ્ત ગોઠા બેસી ગયા છે. કોઈકમાં એવું પણ બને કે જે કોડ હોય એ જ પાસવર્ડ હોઈ શકે. એ કોડ સેટ કરીને તમે ડાયરેક્ટ ખોલી શકશો. બધા લોકો મસ્ત લાગી ગયા છે. ખુલી ગયું, क्या बात है. 412 પાસવર્ડ શું હતો? 214. ઓકે, क्या बात है. તમે આ સાઈડ ઉભા રહો. પહેલા 3 લોકો જે લોકો ખોલશે એ લોકો મારી સાથે નેક્સ્ટ રાઉન્ડ ની અંદર જશે. પહેલા 3 ખોલ્યા. क्या बात है. તમારી પાસે રહી ગયો. લો. નહીં. क्या बात है. તમારો પાસવર્ડ એ હતો. તમારે તો કોઈ પાસવર્ડ જ નહોતો, ખબર છે? મેં 158 ડન. 3 વિનર્સ થઈ ગયા છે આપણી જોડે. તમારે હજી લોક જ ખોલી રહ્યા છો? તમને કેટલી વાર કીધું તમારું ડાચું એક્સપાયર થઈ ગયું છે? કઈ નહીં, મજાક કરું છું. આ 3 લોકોની સાથે આપણે લાસ્ટ એક્ટિવિટી કરાવવા જઈ રહ્યા છે, જેની અંદર તમારી કોઈ પણ એક ટેલેન્ટથી તમારા બધા લોકો જે અહીંયા ઓડિયન્સમાં ઊભા છે એમને હસાવવાના છે. આ લોકો જે પણ કરે છે અને તમને હસવું આવે છે તો તમારે હસવાનું છે, નથી આવતું તમારે ચૂપચાપ ઊભા રહેવાનું. બરાબર? સ્ટાર્ટ કરીએ તમારાથી. પકડી લઈએ જે પાકે. સારું, ચાલો પકડી લો. જે પાકે એ પહેલું. બરાબર? 3 2 1 ગો. ચાલો આવી જાઓ. તમને આપણે ખબર છે શું વાત થઈ છે? અગર રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય તો ઇનોગ્રેશન વખતે આપણે શું કરવાનું છે? ખબર છે ને શું કરવાનું છે? કોણ છે ડોરેમોન? કોણ છે? વાહ, સારું હશે. ના મનન નથી, આપણે કરવાનું. હા, ડોરેમોન નહીં તો સિંચેન. જીયાન નહીં, જો કોઈને નથી બરાબર ને? ઓકે, નેક્સ્ટ તમે ટ્રાય કરો. डांस कर सकता हूँ. ગાના ચાલશે આપણે એમને એમ. नहीं वो गाना आता है. આપણે બધા અરે યુટ્યુબમાં કોપીરાઇટ આવશે એટલે. ચાલો આઈસ્ક્રીમ ખાऊंगी कश्मीर. नहीं है, मेरे को शायद याद नहीं है. आ जाओ તમે. हंसने का बोला तो समझ गए. તમે એક કામ કરો, તમે ડાન્સ કરો, લોકો હસી પડશે. ડાન્સ भी नहीं, कुछ भी. પાક્કું ને? તમે બધા હસો. બોલો હવે, બોલો શું વાત કરવાની છે? ચેટ જીપીટી માં શું? ગુજરાતી કેવી રીતે બોલો? અરે મને આવડે છે યાર, થોડુંક તો આવડે યાર, આટલું નહીં આવડે તો हमने भी हमको भी थोड़ा મજા નહીં હે. તમે નજીક આવી જાઓ, તમે એમની સાથે વાતચીત કરવા માટે નજીક આવી જાઓ. थोड़ा फावता है. हमको થોડાક ફાવતા હે. તમને એવું લાગ્યું તમે લોક તોડ્યું તો તમને એડવાન્ટેજ મળ્યો કે તમને ઈઝી લોક આપ્યું? इजी लॉक इन्होंने बोला था मेरे को. એનસીસી વાળા નેશનલ કરીને તમને જીતાડી દીધા. जली ना तेरी भी जली ना. आवड़ता है. फावड़ा हो તમે.
એને કીધું તો મને લાગ્યું તો આ જ પાસવર્ડ હશે કદાચ, તો એ જ નીકળ્યું મારામાં. और એને બીજી વખતે કીધું તું ના કે એ નહીં થશે તો એ થશે, તો મેં ટ્રાય કર્યું. શું બોલો છો? શું નહીં થાય? ખબર પડે એવું બોલો. A equal to B equal to C. नहीं नहीं नहीं, भाई इधर तो C इक्वल टू B भी नहीं और A इक्वल टू C भी नहीं. अरे डांस कर लेते हैं यार, छोड़ो यार. હા સેકન્ડ ચાન્સ નથી, કંઈ વાંધો નહીં. અત્યારે આપણે ત્રણે ત્રણ લોકોને ફાઇનલ લઈ જઈએ છે. આવી જાઓ. તો ફાઇનલી આ ત્રણ લોકો મારી સાથે હવે આવશે મિર્ચી ઓફિસની અંદર, જેની સાથે આપણે રેડિયો પર શો કરીશું એક આખો દિવસ. રેડી છો ને તમે? તો રેડિયો મિર્ચી ઓફિસની અંદર આ ત્રણ લોકોને હું લઈ જઈશ અને રેડિયો પર શો કરીશું અને ત્યાં એક વિનરને આપણે ડિસાઈડ કરીશું. રેડિયો પર બોલતા કોણ સારી રીતે બોલી શકે છે આપણે જોઈશું, બરાબર? તો રેડી છો મિર્ચી સ્ટુડિયોમાં આવવા માટે? યસ. તમે નહીં? જોશ તો બનાવો યાર. યસ અમને જોઈને જ ઊંઘ આવી જાય યાર. જો હશે ને આવું. ओके. તો ફાઇનલી આટલા ત્રણ લોકોમાંથી કોઈ વ્યક્તિ સારી એક્ટિવિટી કરી ના શક્યું, લોકોને હસાઈ ના શક્યું, પણ એ લોકો ત્રણ લોકોને હવે આપણે મિર્ચી ઓફિસ લઈ જઈએ છીએ. ત્યાં મિર્ચી સ્ટુડિયોની અંદર મારી સાથે તમે શો કરશો અને ત્યાં જોઈશું કે આખા અમદાવાદને કોણ હસાઈ શકે છે અને એમાંથી ફાઇનલી એક વિનર બનશે. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટની અંદર તમારી કોઈ આવી જગ્યા હોય, કોઈ કોલેજ હોય, યુનિવર્સિટી હોય, એની અંદર જો આ પ્રકારની કોઈ એક્ટિવિટી કરવી હોય તો મને બોલાવી શકો અને વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટની અંદર ખાસ કહેજો. થેન્ક યુ સો મચ.